ધંધુકામાં ભરવાડ યુવકની હત્યા બાદ વાતાવરણ ગરમાયું છે। સમાજના આગેવાનોએ સરકાર પાસે હવે ન્યાયની માંગ કરી છે। સમાજને નિશાન બનાવવામાં આવતો હોવાની ફરિયાદ કરવામાં આવી છે। સમાજ એકજૂટ થઈ દોષિતો સામે કડક પગલાં લેવા માટે મક્કમ છે। ધંધુકા વિસ્તારમાં આવી ઘટનાઓ અટકાવવા હવે લોકો માંગ કરી રહ્યા છે। હિન્દુ યુવક ભરવાડની જે હત્યા થઈ છે તેના સામાજિકના જે સમાજના લોકો છે તે પણ આપણી પાસે છે। જી શું નામ છે આપનું, શું ઘટના બની હતી અને શું માંગ છે? પૂનાભાઈ બીમેવાડા। ઘટના એવી હતી કે ઓવરટેક કરવામાં લપ થઈ થોડી માથાકૂટ થઈ હતી અને ભરવાડને વારે ઘડી ટાર્ગેટ આ લોકો કરતા હોય છે ગમે ત્યારે। અને એક ઈગો એમ કે બસ અમે અમારું જ હોવું જોઈએ, ગામમાં કોઈ ઊંચું નીચું ન થવું જોઈએ, વર્ચસ્વ અમારું હોવું જોઈએ। બાકી બીજું કોઈ ગામમાં તો શાંતિનો માહોલ, બીજું અમે કોઈ એવું કરવા માંગતા નથી। આજે જે કઈ ઘટના બની, જે કઈ બધું કોઈ ગામમાં અત્યારે પણ શાંતિ જ છે। ખોટી અફવાઓ જે કઈ ઉતરતા હતી, હવે આટલો બધો મોટો સમાજ છે અમે તો કોઈ ન કહેવી। બાકી અમારા સમાજનો, ભરવાડ સમાજનો કોઈ અહીંયા ખોટી અફવાઓ, અમે તો આમાં છીએ બાપુ। અમારા ઘરે જે બની ગયું છે અમે તો આની વિધિમાં શું ઓલા માટે છીએ। બાકી કોઈ અમારી એવી નથી કે ભાઈ, પણ અમને સરકાર પાસે એક જ માંગે છે કે અમને પૂરો ન્યાય મળવો જોઈએ અને આ ઘટના વારી ઘડી જે બને એ બંધ થવી જોઈએ। હાલ પરિવારમાં આપ આવ્યા છો અને ખાસ કરીને માંગ શું છે? કારણ કે જે રીતે અગાઉ પણ આવી ઘટના બની હતી, ખાસ ધંધુકામાં આ બીજી વારની ઘટના બની છે, સમગ્ર સમાજની શું માંગ? 5મી ઘટના છે ભરવાડ ઉપર એટેક થયો અને 5મી ઘટના છે અત્યાર સુધીમાં। અને આ લોકો બસ 2-3 વર્ષે ભરવાડ સમાજ સિવાય કોઈ બીજું આમની સામે બોલે એમ નથી સાહેબ, બરાબર? જે અસામાજિક તત્વો છે આપણે એમ નથી કહેતા બધો સમાજ એમનો એવો છે। જે પણ આવા તત્વો છે જે 2 નંબરનું કરતા હોય, જે કંઈ કરતા હોય, બરાબર, તો આમને પૂરો ન્યાય મળવો જોઈએ। અત્યારે આના છોકરા રજડી ગયા ને। તો ખાસ અત્યારે હાલ જે ભરવાડ સમાજ છે તે અહીં પીએમ માટે જે મૃતક છે તેના ત્યાં આવીને ઉભા છે, પરંતુ સમગ્ર લોકોની એક માંગ છે, રોષ છે કે આના માટે ન્યાય મળવો જરૂરી છે। કારણ કે ધંધુકામાં અનેકવાર આવી નાની મોટી ઘટના 3 થી 4 વાર બની છે અને જે સમાજ છે, સમાજનો એક જ સૂર છે, એક જ માંગ છે કે આની સામે કડક પગલાં લેવામાં આવે અને ખાસ આ જે ઘટનાઓ છે અહીં અટકે તેવી માંગ કરી રહ્યા છે। ત્યાં પ્રશ્ન વિજય પરમાર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, ધંધુકા।